આ ઇતિહાસનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના સનેજ કાર્યકર્તા ચારે ચાર ઉમેદવારશ્રીઓના શિરે છે, જે મહેનત, જે વિકાસની રાજનીતિને ક્યાંક પારદર્શિતા રૂપે પ્રતિપાદિત કરવા માટે જે વોર્ડ નંબર 1 માં એમને વિશ્વાસ જીતો છે. અને હું જામનગરની જનતા જનાર્દન અને વોર્ડ નંબર 1 ના મારા પરિવારજનોને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ વખતે શીર્ષક નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ પસંદ કરી છે અને સક્ષમ અને મજબૂત ઉમેદવારશ્રીઓને જીતાડીને સાબિત કર્યું છે કે વોર્ડ નંબર 1 પણ જામનગર મહાનગરનો હિસ્સો છે અને વિકાસ ત્યાં પણ એટલી જ મજબૂતાઈથી એનો પડઘો સંભળાવવો જોઈએ. ત્યારે એ ખાતરી પણ વ્યક્ત કરું છું કે આવનારા સમયમાં આ વિસ્તારને સાથે રાખી અને જે ચારે ચાર જીતેલા ઉમેદવાર છે એ લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પૂરેપૂરો હૃદયપૂર્વકનો પ્રયત્ન કરવાનો. આઝાદી પછીનો ઇતિહાસ તમે રચ્યો ભાજપનો, કોંગ્રેસનો. ખૂબ આનંદની લાગણી થાય જ્યારે તમારી ટીમ અને શીર્ષક નેતૃત્વ મજબૂત હોય, તમને સતત બેકિંગ કરતું હોય અને વિશ્વાસ, જીતનો વિશ્વાસ. જ્યારે કેમ કે જેટલી વખત વોર્ડ નંબર 1 માં ગઈ છું ત્યારે મારા કાર્યકર્તા ભાઈઓ બહેનોએ મને વિશ્વાસ દેવડાવ્યો છે કે બેન, આ વખતે આપણે પરિવર્તનની લહેર તમને જોવા મળશે અને અમે મહેનત કરવામાં કોઈ કચાશ નહીં છોડીએ. તો એ મહેનત એમની રંગ લાવી છે, ત્યારે આ જીતનો શ્રેય હું એમને ડેડિકેટ કરું છું કે એમના આ સતત પ્રયત્નોથી લોકોની વચ્ચે રહે અને લોકોનો વિશ્વાસ એવા વિસ્તારમાં જીતવો કે જ્યાં કોંગ્રેસનો ગઢ હોય. ત્યારે હું હૃદયપૂર્વકનો એ તમામે તમામ ઉમેદવાર, એમની પૂરી ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સનેજ કાર્યકર્તાનો આભાર માનું છું. ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ગુજરાત હંમેશા આ દેશના કેન્દ્ર સ્થાને રહેતું હોય છે. એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, લોકસભાની હોય કે વિધાનસભાની હોય, ત્યારે ગુજરાતની જનતા જનાર્દને પુનઃ વિકાસની રાજનીતિને પસંદ કરીને જે વિશ્વાસ પ્રતિપાદિત કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની વાત હોય, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની વાત હોય કે એવા જ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વની વાત હોય, તો મક્કમ નિર્ધાર સાથે સૌના સાથે રહી અને પ્રયાસની અને વિકાસની અને વિશ્વાસની રાજનીતિમાં જનતા જનાર્દને પુનઃ જ્યારે મોહર મારી હોય, ત્યારે હું તમામે તમામ ગુજરાતભરના સ્થાનિક સ્વરાજમાં જીતેલા ઉમેદવારોશ્રીઓને પુનઃ હૃદયપૂર્વકના અભિનંદન વ્યક્ત કરું છું.